પરિગ્રહ. મોટા આરંભ સમારંભો એટલે કે જેનાથી મોટી હિંસાઓ થાય એવા કાર્યો, અથવા તો ઘણું બધું પરિગ્રહ. હવે આ 4 ગતિની આપણે વાત કરતા હતા. શું વાત કે શા માટે દેવ ગતિ અને દેવ ગતિ કેવી, શા માટે મનુષ્ય ગતિ અને મનુષ્ય ગતિ કેવી? શું લાગે છે આપણી જીવન પ્રવૃત્તિની અંદર આપણી જે લાઈફસ્ટાઈલ છે, જે ટાઈપની છે, નોર્મલ, હું કોઈને 1 to 1 પૂછતો નથી, એટલે નોર્મલ જે જવાબ હોય, આપણી 100 માણસો હોય ને એની અંદરથી 100 માણસોની અંદર પર્સન્ટેજ મેક્સિમમ જે તરફ વધારે હોય એવો જવાબ હોઈ શકે, બરાબર છે? શું લાગે છે સામાન્ય લોકોની લાઈફસ્ટાઈલ કેવી છે કે એ આ 4 ગતિની અંદર કઈ ગતિમાં જાય એવા એના કામ હોય છે? શું લાગે? પોતે તો નક્કી કરી જ નથી શકતો. આપણે થર્ડ પર્સન તરીકે જોવાનું છે, માત્ર જોવાનું છે, આપણે કંઈ નક્કી નથી કરતા. આપણા કાર્યો કેવા હોય છે નોર્મલ રીતે, એટલે નોર્મલ જે લોકો છે એના કાર્યો કેવા હોય છે થર્ડ પર્સન તરીકે આપણે જોવાનું ટ્રાય કરવાનું છે કે દેવલોકમાં જાય એવા કામ હોય છે, આપણા મનુષ્ય બની શકીએ એવા આપણા કામ હોય છે નોર્મલ લોકોના, આપણા એટલે જે પણ નોર્મલ લોકો આપણી આસપાસ વસતા હોય છે જેને આપણે નોટ કરી શકીએ છીએ કે તિર્યંચની અંદર પશુ પંખી તે કાળા કીડા મકોડા એ થાય એની અંદર જાય. કોઈને જજ નથી કરવાનું, આ જજમેન્ટ છે. એક નોર્મલ આપણી દ્રષ્ટિ કે કેવા પ્રકારના કામો થતા હોય છે. તિર્યંચ લગભગ તિર્યંચ તરફ. હવે તિર્યંચનું એક જવાબ આવ્યો, બરાબર છે? હવે માત્ર તિર્યંચ જે છે ને એને જ આપણે સમજીએ. આ શા માટે કહી રહ્યો છું ખબર છે? આપણી વિચારધારા ચિંતન ત્યાંથી ચાલુ થયું છે કે ઘરમાંથી બહાર આપણે ત્યારે નીકળી શકીએ, ઘરમાંથી છૂટવાની આપણને ત્યારે ઈચ્છા થાય જ્યારે એમ લાગે કે આ ઘરની અંદર ખતરો છે, મજા નથી. એટલે આ ઘર મારે છોડવું જ પડશે. જો મારે સુખી થવું હોય તો એના સિવાય બીજો કોઈ ઓપ્શન નથી જ, બરાબર છે? તો ઘર છૂટી જાય, તો બીજી જગ્યાએ જાય. હવે નોર્મલની અંદર આપણને કોઈ પ્રશ્ન પૂછે કે ધર્મ કરીને જવું ક્યાં છે, ધર્મ શું કામ કરો છો, રીઝન શું? તો આપણી પાસે શું જવાબ હશે? મોક્ષ. અલ્ટિમેટ જવાબ તો એ જ છે. હવે મોક્ષ જવાની ઈચ્છા છે તો સૌથી પહેલા આ સંસાર પ્રત્યે આપણને કંટાળો પેદા થવો પડે. આપણને એ લાગી જવું જોઈએ, ફીલ થઈ જવું જોઈએ કે એકચ્યુઅલી અંદર આ સંસારની અંદર જો મેં ગફલત કરી તો ફસાઈ ગયો, મરી ગયો. અત્યારે આપણી જે લાઈફસ્ટાઈલ છે એની અંદર આપણને આ ભાવના થતી જ નથી. થાય છે જો મોક્ષની વાત આપણે બધી કરીએ છીએ, પણ આપણને આ લાઈફ જે છે ને એ ગમે છે, સેટિસ્ફાઈ છીએ આપણે. જો સેટિસ્ફાઈ ન હોય ને તો બધા મારા સાહેબ થઈને બેસી ગયા હોય. જો મારા શીખે વાત કરું છું હું, કંઈ તમને એકલા નથી કહેતો, હું મારી જાતને પણ કહું છું આજ કે જો એ આપણે આપણી આ લાઈફસ્ટાઈલ પ્રત્યે સેટિસ્ફેક્શન ના હોય તો આપણે આ લાઈફસ્ટાઈલ છોડી દીધી હોય. એટલે સેટિસ્ફાઈ છીએ આપણે, એમ થાય છે કે બરાબર છે, મારી લાઈફની અંદર કોઈ પ્રોબ્લેમ નથી. અને જે પ્રોબ્લેમ આવે છે ને એ થોડાક સમય આપણને લાગે છે કે આ પ્રોબ્લેમ છે, પછી પાછા ભૂલી જાય છે. આપણી મેમરી છે ને બહુ શોર્ટ મેમરી છે, અને એ આશીર્વાદ પણ છે. જો આપણી મેમરી, આપણે જે દુઃખ ભોગવ્યા છે એ બધું મેમરીની અંદર રહે ને, એક રાત આપણે ઊંઘી ન શકીએ, એક રાત ઊંઘી ન શકીએ. ઘણા એવી રીતના કે આપણને પૂર્વજન્મનું કેમ યાદ નથી રહેતું? એટલે આશીર્વાદ છે. જો પૂર્વજન્મનું યાદ આવી ગયું ને, એક થોડા સંસારની અંદર રહી ન શકાય.
પછી એને સંસારની અંદર કોઈ રુચિ ન. જે જીવને જાતિ સ્મરણ જ્ઞાન થઈ જાય, પૂર્વજન્મ દેખાઈ જાય, પછી એને નોર્મલ લાઈફ જીવવી એના માટે બહુ અઘરી થઈ જાય. ઓલું જ દેખાયા કરે જે એના પૂર્વજન્મોની અંદર થયેલું છે એની સાથે. જેમનો ફોટો છે શ્રીમદજી, શું કામ એક નોર્મલ લાઈફ વ્યક્તિ જીવી શકે એવી એ ન જીવ્યા? શું કામ એકદમ એક્સ્ટ્રીમ આધ્યાત્મની અંદર વળી ગયા? એનું રીઝન શું હતું? ક્યાંથી? જાતિ સ્મરણ જ્ઞાન, પૂર્વજન્મનું એમને જ્ઞાન થઈ ગયું હતું નાની ઉંમરની અંદર. આખી ફિલ્મની સ્ટ્રીપની જેમ દેખાય, ઘણા બધા જન્મો દેખાય ને એમના માટે તો કહેવાય છે 900 ભાવ દેખાય તેમને. 900 શું હાલત થાય વિચાર તો કરો. 900 ભાવની આમ સ્ટ્રીપ દેખાતી હોય ને એની અંદર જે જગ્યાએ જન્મેલા હોય ને એની અંદર જે ભૂલ કરેલી હોય ને પછી એની જે સજાઓ મળેલી હોય ને આ બધું આમ ક્લિયર કટ જે માણસને દેખાય એ માણસ પછી આ જન્મની અંદર ભૂલ કરવાની ભૂલ કરે ખરો? તો આપણને એમ થાય તો આપણને જરી કે જાતિ સ્મરણ કરીને થઈ જાય તો સારું થાય કે ન થાય એક પણ એટલું એ જીરવવું એટલું ઇઝી નથી. એ જાતિ સ્મરણ જ્ઞાન થઈ જાય ને પછી એને જીરવવું, ડાયજેસ્ટ કરવું ઇઝી નથી. ભલભલા એને ડાયજેસ્ટ ના કરી શકે. જેની યોગ્યતાનો વિકાસ થઈ ગયો હોય એ પૂર્વજન્મનું જ્ઞાન એને થાય અને એને ડાયજેસ્ટ કરી શકે. આ સંસારને જો વ્યવસ્થિત રીતે માણસ જોઈ લે ને તો સંસારથી એને કંટાળો આવી જાય, છૂટી જાય, ભાગી જાય સંસારથી. આપણને તો સેટિસ્ફેક્શન છે. તો હવે જ કે એવું કંઈક કરવું જોઈએ, એવું કંઈક ચિંતન કરવું જોઈએ કે આપણે અંદર હૃદયની અંદર ડર લાગે કે એકચ્યુઅલી અંદર આ જે દેખાય છે ને એ તો બધી નકલી ખૂબસૂરતી છે. બાકી તો બહુ જ ભયાનક સંસાર છે. કેવો છે? સંસારની કિંપાક ફલની સાથે આપણે ત્યાં સરખાયું છે. જહાં કિંપાક ફલાણમ પરિણામો ન સુંદરો એવમ ભૂતાન ભોગવણમ પરિણામો ન સુંદરો. જેવી રીતના કિંપાક ફળ હોય એ કેવું હોય? એક પ્રકારનું ફ્રૂટ આવે જેનું નામ જ છે કિંપાક. એ કેવું હોય? આમ દૂર પડેલું હોય ને એટલા મસ્ત રંગો હોય એના, એટલું સરસ લાગે એનો શેપ ને રંગ. આમ તમે જોવો ને તો તમને એમ થઈ જાય કે હાથમાં લો. અત્યારે ગરમીની સિઝન છે ને, કયું ફળ આવશે? મજા આવી જાય ને એનું નામ સાંભળતા જ અંદરથી આમ રસ ઉત્પન્ન થાય, સલાઈવા આવી જાય જીવ ઉપર. એમાં પણ આફૂસ કેરી હોય તો એક ખૂણામાં કેક પડેલી હોય ને આખા હોલની અંદર આમ સુગંધ 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 થઈ જાય. આફૂસ કેરી છે. કિંપાક ફળનું એવું છે. એના કરતા પણ આફૂસ કેરી કરતા પણ અદ્ભુત આમ દેખાવમાં એટલી સરસ હોય એ કિંપાક ફળ કે આપણે એમ થાય કે હાથમાં લો. એની સુગંધ એટલી સરસ, એકદમ મીઠી મીઠી સુગંધ. ખાવાની ઈચ્છા થઈ જાય. ખાય તો એનો સ્વાદ અદ્ભુત, બહુ મજેદાર સ્વાદ હોય. એનો આકાર સારો, એના રૂપરંગ સારા, એની સુગંધ સારી, એનો સ્વાદ સારો. તો પછી ખરાબ શું છે? તો સંસારની સાથે શું કામ સરખાયું? કિંપાક ફળને સંસારની સાથે સરખાયું છે. આ સંસારના જે ભોગો છે ને બધા એની સાથે. જહાં કિંપાક ફલાણમ પરિણામો ન સુંદર. બાકી બધું સારું, શેપ સારો, રૂપરંગ સારા, સુગંધ સારી, સ્વાદ સારો, પણ પરિણામ સારું નહીં. ખાય એટલે મરે ને મરે જ. એ ખાય કોઈ દિવસ જીવતો રહે જ ન શકે, એની કોઈ દવાઈ જ નથી, પછી મરી જ જાય માણસ. એવમ ભૂતાણ ભોગાણ. એવી રીતના આ જગતના જેટલા ભોગ છે એ બધા સેમ કિંપાક ફલ જેવા છે. દેખાવમાં આકર્ષક બધા ભોગો. એક વખત ભોગવીએ તો વારે વારે ભોગવવાની ઈચ્છા થાય. એટલા આપણને સુખદાયી લાગે ભોગ. એનું બધું જ સારું ભોગવું, પરિણામ સારું નહીં.
પરિણામ ન સુંદર. એ આ સંસારના જે પણ વિલાસો છે, જે પણ ભોગો છે, એની અંદર જે વ્યક્તિ એક વખત ડૂબે છે, અનંત જન્મ મૃત્યુ તૈયાર છે. કેવા? આપણા જે રીતના મેં પ્રશ્ન પૂછ્યો કે આપણા લગભગ મોટા ભાગના જે લોકો હોય એના કામો કેવા હોય, કઈ ગતિમાં જાય ચારમાંથી? શું જવાબ આવ્યો? તિર્યંચ. હવે જે તિર્યંચ ગતિ છે એનું સ્વરૂપ શું છે ખબર છે? તિર્યંચ ગતિનું સ્વરૂપ કેવું છે ખબર છે? એ તિર્યંચ ગતિની અંદર એક ઇન્દ્રિય છે, બે ઇન્દ્રિય છે, તે ઇન્દ્રિય છે, ચૌરિન્દ્રિય છે અને પંચેન્દ્રિય છે. આમ બધી વિશેષતાઓ છે. મનુષ્યમાં આવી વિશેષતા, મનુષ્ય માત્ર પંચેન્દ્રિય હોય, દેવ માત્ર પંચેન્દ્રિય હોય, નરક માત્ર પંચેન્દ્રિય હોય. આ ત્રણેય ગતિની અંદર 5 ઇન્દ્રિય વાળા જ હોય. પરંતુ તિર્યંચની અંદર એક ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરિન્દ્રિય, પંચેન્દ્રિય બધા. એની અંદર એક ઇન્દ્રિયમાં પૃથ્વી કાય, અપ કાય, તેવ કાય, વાવ કાય, વનસ્પતિ કાય બધા. જે રીતના વનસ્પતિ કાયની અંદર કોઈક જીવ જો પહોંચી ગયો, કોઈક જીવ વનસ્પતિ કાયની અંદર પહોંચી ગયો. વનસ્પતિ કાય જે રીતના પ્રત્યેક વનસ્પતિ કાય છે એનું આયુષ્ય કેટલું? કેટલું? પ્રત્યેક વનસ્પતિ કાય 10,000 વર્ષ. પછી એક વખત પાછો એમાંથી બહાર નીકળે ને તોય ફરી પાછો એની અંદર પેદા થઈ શકે વારે વારે. એવું અનેક વખત થાય પાછું. એની અંદરથી બહાર નીકળવાનું અને બીજી સારી ગતિની અંદર જવા માટે એવું ત્યાં શું કરી શકે છે કે જેથી કરીને એ ઉન્નતિ પ્રાપ્ત કરે, એ પુણ્ય પ્રાપ્ત કરીને થોડોક આગળ વધે, ઊંચાઈમાં જાય, ફરીથી પાછો મનુષ્ય જાય. એવું શું કરી શકે છે વનસ્પતિ? પૃથ્વી કાયની અંદર કોઈ પથ્થરો બની ગયો તો પથ્થરનું આયુષ્ય કેટલું? વનસ્પતિ છે એ તો આપણા ઉપર કેટલું બધો ઉપકાર કરે છે. આપણને આપણા ઉપર ઉપકાર નથી કરતું વનસ્પતિ, ઓક્સિજન આપે. એ સમજો, એ ઉપકાર કર્યો ક્યારે કહેવાય? જ્યારે તમે ઇન્ટેન્શનલી કાંઈ કામ કરો ત્યારે ઉપકાર કર્યો કહેવાય. ત્યાં અનઇન્ટેન્શનલી થાય છે, એની પાસે કાંઈ રસ્તો નથી, એ કંઈ ઉપકાર નથી કરતો. એને કોઈ દિવસ તમને આમ કીધું કે લે મારું ફળ ખા કરીને? ઉપકાર ક્યારે કર્યો કહેવાય? જે રીતે સમજો તમારા ઘરની અંદર બધા ખાવા પીવાની વસ્તુ છે અને કોઈ માણસ આવ્યો અને ખાવા પીવાની વસ્તુ તમારી જાણ બહાર લઈને ગયો, તમારી ઈચ્છા બહાર લઈને ગયો, એટલે એ ઉપકાર કર્યો કહેવાય તમે? હું પૂછું એનો જવાબ આપો. ન કહેવાય ને? તો પછી એમને ક્યાં ઉપકાર કર્યો છે? જે ફ્રૂટ આપે છે એ પોતે શું ખાય છે એ આપણે જ લઈએ છીએ. આપણે લઈએ છીએ, એ આપતું નથી. આપે તો ઉપકાર કહેવાય. એ વસ્તુ છે તમારી પાસેથી, અહીંયા કઈ વસ્તુ આ પર્સ પડેલું છે અને મેં એની અંદરથી જેથી કરીને ખોલી અને નોટ કાઢી લીધી, તો તમે આપી કહેવાય કે મેં લીધી કહેવાય? અને તમે મેં લઈ લીધી છે તો તમને પુણ્ય મળશે? કેમ? તો જો એવી રીતના પુણ્ય મળે તો ચોર તો બહુ સારું કામ કરે છે. કે તમને ચોરી, તમારે ત્યાં ચોરી કરી અને તમને પુણ્ય આપીને જાય છે. પુણ્ય ક્યારે મળે? ખ્યાલ આવ્યો તમને? આપણે દઈએ ત્યારે. તો વનસ્પતિ ક્યાં કઈ વસ્તુ કોને દે છે? કોઈ વસ્તુ દેતો નથી, યાદ રાખજો. એટલે એને એ પ્રકારનું પુણ્ય ન મળે. હા, એને એ દુઃખ સહન કરીને જે અલ્પતમ કર્મની જે નિર્જરા થાય એનાથી જે થોડુંક એ આગળ વધે, બસ એટલું. જ્યારે જીવ ઇન્ટેન્શનલી કરે છે ને ત્યારે એને એ પુણ્ય, એ રીતનું શ્રેષ્ઠ પુણ્ય પ્રાપ્ત થાય છે. એ ઇન્ટેન્શન તો એની અંદર આવી જ ન શકે, કારણ કે મન જ નથી એની અંદર, તો એક જ ઇન્દ્રિય છે, માઇન્ડ તો છે નહીં એની પાસે. હા, પૃથ્વી કાંઈ અપકાય તેવું કાંઈ આવું કાંઈ કોઈ પણ જીવ માં ગયા પછી એને ઉચ્ચ ગતિ થાય ખરી? એ જ વસ્તુ ઉપર આવી રહ્યો છે ને કે વિચાર શા માટે તિર્યંચ ગતિનું આખું દિગ્દર્શન આપણે ચાલી રહ્યું છે યાર? એટલા માટે કે આપણા બધા કામ મોટા ભાગના એ તિર્યંચ ગતિની અંદર જવા જેવા છે. બરાબર છે? એક વખત એની અંદર ગયા પછી બહાર નીકળવું પાછું એની અંદરથી અને સદગતિ સુધી પહોંચવું એ બહુ ભયાનક કઠણ છે. એક વખત નરકમાં જતો રહ્યો ને, જો એક વસ્તુ કમ્પેરિઝન હું તમને કહું, કોઈ એક નરકની અંદર જતો રહ્યો તો એમાંથી બહાર નીકળવું 33 આંગળો મેક્સિમમ આયુષ્ય, પછી એમાંથી બહાર નીકળી જશે.
પણ એક વખત જો પૃથ્વી કાંઈ અપકાય તેઓ કાંઈ વગેરેની અંદર જતો રહ્યો એક વખત તિર્યચની અંદર, તો એવા તો નરકના કેટલાય આયુષ્ય પૂરા થઈ જાય ત્યાં સુધી એ બહાર નહીં નીકળે એની અંદર. કારણ કે બહાર નીકળવા લાયક પુણ્ય તો જરૂરી છે ને. એ પુણ્ય ક્યાંથી લાવે? એ ક્યાંથી લાવે? એટલે શું થાય ખબર છે? એટલે શું થાય? અનેક જન્મો સતત એ કરતો રહે, સતત સાયકલ. હે? અસંખ્ય વર્ષો, અસંખ્ય કાળની સ્વકાય સ્થિતિ. સ્વકાય સ્થિતિ એમને જે શબ્દ વાપર્યો ને એનું તમને બતાવું કે એનો અર્થ શું થાય. સ્વકાય સ્થિતિનો અર્થ એ છે કે સમજો કે એક જીવ મરીને પથ્થરની અંદર પેદા થયો અથવા તો વનસ્પતિની અંદર પેદા થયો. હવે વનસ્પતિની અંદર તો 10,000નું આયુષ્ય છે, તો 10,000 વર્ષ પછી છૂટી જશે? તો કે ના. સ્વકાય સ્થિતિનો અર્થ એ છે કે વનસ્પતિ એમાંથી એક વખત મર્યો, પાછો વનસ્પતિમાં પેદા થશે, પાછો મર્યો, પાછો વનસ્પતિમાં પેદા થશે, પાછો મર્યો, પાછો વનસ્પતિની અંદર પેદા થશે. એમ સ્વકાય, એને સ્વકાય સ્થિતિ કહેવાય. એ મેક્સિમમ કેટલો સમય સુધી રહી શકે? તો કે અસંખ્ય કાળ સુધી રહે. હે? હા, વનસ્પતિનો 10,000 કે આપણે ઉપર તેને ઉખાડી લઈએ ઝાડ મેક્સિમમ 10,000 વર્ષ છે. મિનિમમ તો જે કહેવાય તો અંતર્મુહૂર્તનો આયુષ્ય. અંતર્મુહૂર્ત એટલે એક સમય કાળ કરતાં પણ ઓછું. આપણા જે આ જે વર્ષ છે ને, જે રીતના ઘણા બધા અમુક દેશોની અંદર ઝાડ છે એવા કે 5,000 વર્ષ જૂના ઝાડ છે, 6,000 વર્ષ જૂના ઝાડ છે. તમે એનું ઝાડનું વર્ણન વાંચો અથવા ગૂગલ પર તમને એના ફોટા પણ મળી જશે કે આટલા વર્ષ તો જૂના મળે છે ઝાડ, 7,000 વર્ષ ને 8,000 વર્ષ જૂના. એમનું વર્ષ, હા, એવા 10,000 વર્ષ સુધી એમનું આયુષ્ય. એવી રીતના સમજો, કદાચ એને 10,000 વર્ષનું આયુષ્ય મળ્યું, એ મર્યો તો ત્યાંથી છૂટી નથી ગયો, ફરીથી પાછો એ પેદા ક્યાં થશે? જ્યાં સુધી એને અમુક કર્મની નિર્જરા નહીં થાય ત્યાં સુધી એ થોડો પણ ઉપર નથી જવાનું. એક ઇન્દ્રિયમાંથી બે ઇન્દ્રિય પણ ન થઈ શકે. એક ઇન્દ્રિયમાં ને એક ઇન્દ્રિયમાં ત્યાં ને ત્યાં ફરતો રહે અને ડેથ એન્ડ બર્થ એન્ડ ડેથ એન્ડ બર્થ એન્ડ ડેથ એન્ડ સાયકલ ચાલ્યા જ કરે. પછી ધીરે ધીરે કેટલાય અસંખ્ય ભોગ આવી રીતના કર્યા પછી એ થોડુંક એનું કર્મ દૂર થાય ત્યારે એક સ્ટેપ પછી આગળ વધે, થોડુંક. પછી એક ઇન્દ્રિયમાંથી બે ઇન્દ્રિયમાં આવે, પછી બે ઇન્દ્રિયની અંદર આ ડેથ એન્ડ બર્થની સાયકલ શરૂ થાય, પછી એ બે ઇન્દ્રિયમાંથી તે ઇન્દ્રિયમાં આવે, પછી ત્યાં ડેથ એન્ડ બર્થની સાયકલ થાય. કોઈ વખત કંઈક સારું થઈ ગયું તો કદાચ ઘણી વખત એવું પણ થઈ શકે કે એક ઇન્દ્રિયમાંથી સીધો મનુષ્યની અંદર પણ જઈ શકે, પણ એ તો રેર ચાન્સ છે. જે રીતના મરુદેવી માતાનો હોય છે કે મરુદેવી માતા કેળાનું ઝાડ હતા. એ કેળાનું ઝાડ હતા એ વખતે કેળાના ઝાડની પાસે જ એકદમ અડોઅડ એક કાંટાનું ભયાનક ઝાડ હતું. એના ઘસારો અને આ કેળાનું ઝાડનું આયુષ્ય પણ લાંબુ. અને એટલો ઘસારો લાગ્યો, એનાથી અવ્યક્ત વેદના એ કેળાના ઝાડે એટલી સહન કરી એનાથી એને કર્મોની એટલી નિર્જરા થઈ કે ત્યાંથી એ કર્મોની નિર્જરાના કારણે એને ઇન્ટેન્શનલી નથી કર્યું. જો આટલું દુઃખ ઇન્ટેન્શનલી સહન કર્યું હોત તો ક્યારે પણ મોક્ષે જતા રહે. આ અનઇન્ટેન્શનલી દુઃખ આટલા વર્ષો સુધી સહન કર્યું ત્યારે એ જીવ પંચેન્દ્રિય સુધી પહોંચી શક્યા. પણ એ પણ અનંતા જીવોની અંદર કોઈક જીવની સાથે થાય, બધા જીવોની સાથે નહીં. એટલે બધા જીવોને તો પછી આ લાઈફ એન્ડ ડેથની સર્કલની અંદર જ ફરવાનું, અને પછી ક્યારેક જેને ક્યારેક થોડુંક આગળ વધે આવી રીતના થાય. નિર્જરા થાય. તેનો અર્થ એવો છે કે આપણે જો શાંતિથી સહન કરી એક્ઝેક્ટલી આપણે કહેવાનું કે દુઃખ આપો એમ નહીં કહેવાનું. કારણ કે જો સાંભળો, આપો સુખ આપો એમ કહેવાની જરૂરત પડે છે. કારણ કે સુખ આપવાની વૃત્તિ નથી હોતી જીવોની. દુઃખ આપો એમ કહેવાની જરૂરત નથી પડતી, કારણ કે મોટા ભાગે જીવોની વૃત્તિ દુઃખ આપવાની હોય છે. એટલે દુઃખ માંગવાની જરૂરત જ નથી, દુઃખ તો એમને મળવાનું છે. પરંતુ એ દુઃખ મળે ત્યારે માત્ર ક્ષમતા રાખવાની છે, તો ફટાફટ કર્મ નિર્જર ખુશી થવાનું બસ.
હે દુઃખ આપે એટલે ખુશી થવાની. મનની અંદર સમતાનો ભાવ રાખો, કહેવાનું નથી કે દુઃખ બન્યું છે તો જ થાય. પણ ક્ષમતા ભાવે સમતાનો ભાવ. કારણ ખુશી થઈ તો પાછા ગાંડા ગણે. તો આપણે મેઇન સબ્જેક્ટ ઉપર પાછા આવીએ. ચારે ગતિમાં સૌથી હાઈએસ્ટ તિર્યંચની વસ્તી. હા, તિર્યંચ સૌથી વધારે તિર્યંચ છે. જો મનુષ્ય સંખ્યાતા છે, હા, 29 29. 29 29ની સંખ્યામાં સંખ્યાતા છે, એટલે 29 ડિજિટની અંદર જેટલો આંકડો મેક્સિમમ આવે એટલા મનુષ્યો આખા યુનિવર્સ, એટલે કે આ જ આપણું અર્થ નહીં, આખું કમ્પ્લીટ મનુષ્ય ક્ષેત્ર આવી ગયું. એ મનુષ્ય ક્ષેત્રની અંદર 101 ક્ષેત્રો છે જેની અંદર મનુષ્યો ઉત્પન્ન થાય છે. એ બધા ક્ષેત્રોની અંદર આવી ગયા 29 ડિજિટની અંદર હોય. તો એનો મતલબ બીજા પ્લાનેટ્સમાં માણસ નહીં આવશે ને? ઓફકોર્સ છે. આપણે તો મહાવિદ્ય ક્ષેત્રોની વાત આવે છે, 5 ભરત ક્ષેત્રો, 5 મહાવિદ્ય ક્ષેત્રો, 5 ઐરાવત ક્ષેત્રો, જે કાલે ઓલા સ્કોલર આવ્યા હતા જોસફ અને એમને વાત કરી હતી. એવી રીતના જ 30 અકર્મ ભૂમિ, 56 અંતરદ્વીપ, કુલ મળીને 101 થયા. 56 અંતરદ્વીપ, 30 અકર્મ ભૂમિ, 56 ને 30 કેટલા થયા? 86 અને 15 કર્મભૂમિ. 101 જગ્યા એવી છે કે જ્યાં મનુષ્યો છે. મનુષ્ય ક્ષેત્ર કહેવાય. આ મનુષ્ય ક્ષેત્ર છે. તો આ જે જીવોની આપણે વાત ચાલતી હતી તિર્યંચની, મનુષ્ય સંખ્યાતામાં છે, દેવ અને નરક અસંખ્યાતામાં છે, અને તિર્યંચ અનંતામાં છે. એટલે તિર્યંચો સૌથી મેક્સિમમ છે, જેને ક્યાંય જગ્યા ના મળે ને તિર્યંચમાં તો એ તિર્યંચમાં જાય નિગોદ પણ. અને આ મનુષ્યની કેવી સ્થિતિ છે ખબર છે? આ મનુષ્ય જન્મ કેમ દુર્લભ કહેવામાં આવે છે? તો કે આ 29ની સંખ્યાથી વધારે થતું જ નથી. મનુષ્ય જે, અને આ ઓલી મ્યુઝિકલ ચેરની તમે ગેમ રમેલા છો ને, કે ઘણા બધા હોય જેનો ચાન્સ મળી ગયો એ ચેર બેસી પકડી બરાબર છે, એ ચેરમાં બેસી શકે, બાકી બધા તો તિર્યંચ. એક્ઝેક્ટલી આ જ છે કે આ મ્યુઝિકલ ચેર જેવું છે. એની મનુષ્યની તો ચેર મળતી જ ન હોય, કારણ કે મનુષ્યની અંદર આવવા માટે ક્યાંથી મનુષ્ય બની શકે? તો કે મનુષ્ય બનીને મનુષ્ય બની શકે, દેવ મનુષ્ય બની શકે, તિર્યંચ પણ મનુષ્ય બની શકે, અને નરકમાંથી પણ મનુષ્ય. એટલે અનંતા અસંખ્યાતામાંથી બધાનું જે કે આવું તો ક્યાં છે? મનુષ્યમાં. પણ મનુષ્ય લાયક કર્મ કરે તો આવે ને. જો મનુષ્ય લાયક કર્મ કરે જ નહીં તો એ મનુષ્ય થાય કેવી રીતે? જ્યારે કર્મ તો ઓલા તિર્યંચ લાયક તો હોય જ છે બધાના, લગભગ મોટા ભાગના. જે તમારો જવાબ હતો એ સાચો જ હતો કે લગભગ જે જીવોના કર્મ કેવા હોય તો ક્યાં જાય?